નમસ્કાર, કેમ છો તમે બધા? આજના વિડીયોમાં આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે આ વિડીયો અને મારા આવનાર બધા એપિસોડ્સ જોઈ અને તમને બીજે ક્યાંય કશું જોવાની જરૂર ના પડે. બિકોઝ તમે આ વિડીયો જોઈ રહ્યા છો, ઇટ મીન્સ કે યુ આર ફોલોઈંગ લો ઓફ એટ્રેક્શન. તમે બહુ બધી ટેકનિક્સ પણ અપ્લાય કરી રહ્યા છો. તમે એવા બધા ટેકનિક્સ જોઈ રહ્યા છો કે જેમાં લખવામાં આવે છે કે ભાઈ રિઝલ્ટ ઇન 24 અવર્સ, રિઝલ્ટ ઇન 1 અવર, રિઝલ્ટ ઇન આટલા દિવસ. તો આજે હું તમને આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે હું તમને સમજાવું એકચ્યુઅલી શું છે લો ઓફ એટ્રેક્શન, હાઉ ઇટ વર્ક્સ, કે જે મારા આવનાર બધા એપિસોડ્સમાં કન્ઝિક્યુટિવલી ચાલશે. તો આઈ રિક્વેસ્ટ કે તમે બધા જ એપિસોડ્સ જોજો. એવરી ઓલ્ટરનેટ ડે મારો વિડીયો આવશે. અને આ વિડીયો જોઈને આઈ જસ્ટ એક્સપેક્ટ કે આ વિડીયો જોઈને આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય. સાથે સાથે અત્યારે તમે જે પણ વસ્તુ ફોલો કરી રહ્યા છો એમાં તમને ખ્યાલ આવે કે મારી ભૂલ ક્યાં થઈ રહી છે અને વેર આઈ એમ લેકિંગ, અને મારે આ એરિયામાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે કે આ વસ્તુ હું ખોટી કરી રહી છું કે કરી રહ્યો છું. એ તમને ખ્યાલ આવે, એ જ મારો આ વિડીયો પાછળનો હેતુ છે. દેખો, આપણે બધા નાનપણથી સ્કૂલે ગયા છે, રાઈટ, મોટા થયા ત્યાં સુધી. અને આપણા ક્લાસમાં સ્ટુડન્ટ્સ હતા 30 to 50 સ્ટુડન્ટ્સ એક ક્લાસમાં. હવે ટીચર્સ દરેક લેક્ચરમાં આવીને જે સમજાવતા હતા સેમ સમજાવતા હતા બધાને. મેથડ સેમ, બધે જ બધું ચેપ્ટર સેમ, કલાકનો જે ટાઈમ હતો એ પણ સેમ, રાઈટ. એક લેક્ચરમાં એ જે પણ ડિટેલ સમજાવતા હતા થ્રુ આઉટ ધ યર. પણ ઇન ઇચ એન્ડ એવરી એક્ઝામ દરેક સ્ટુડન્ટ્સના માર્ક્સ અલગ આવતા હતા. કોઈકને બહુ જ સારા, કોઈકને બહુ જ ખરાબ, કોઈકને મીડિયમ, કોઈકને એવરેજ. તો જ્યારે ભણાવનાર વ્યક્તિ સેમ છે, કન્ટેન્ટ સેમ છે, તો પણ એનું આઉટકમ દરેક પાસે અલગ છે. સો તમે લો ઓફ એટ્રેક્શનની કોઈ પણ ટેકનિક ફોલો કરતા હો, તમે લો ઓફ એટ્રેક્શનના જેટલા પણ વિડીયોઝ તમે જોયા છે અને કોઈ બીજા વ્યક્તિએ પણ સેમ વસ્તુ જોઈ, સેમ વસ્તુ ફોલો કરી, પણ એનું અને તમારું રિઝલ્ટ ડિફરન્ટ આવશે. સો તમે ક્યારેય કહી ના શકો કે આ પર્ટિક્યુલર ટેકનિકથી કે આ વસ્તુ ફોલો કરવાથી મને આ પર્ટિક્યુલર ટાઈમમાં આ રિઝલ્ટ મળશે. નો, એ દરેક વ્યક્તિ માટે અલગ હશે. અને એ કેમ અલગ હશે એ તમને થોડો તો ખ્યાલ આવી ગયો. મેં જે એક્ઝામ્પલ આપ્યો સ્ટુડન્ટ્સ, તો એના પરથી, અને આગળ હું જે સમજાવીશ એના પરથી તમને વધારે ક્લિયર થઈ જશે. ઓકે, હવે હું તમને કહું કે તમે એક પેન અને પેપર લો અને તમારી જે પણ ઈચ્છા છે નોટ ડાઉન કરો. ક્યાં તો મનમાં વિચારો અત્યારે વોટ ડુ યુ વોન્ટ. મોસ્ટલી મેજોરિટીની ઈચ્છા હશે ઘર, ગાડી, બંગલો, નોકર ચાકર, ફોરેન વેકેશન્સ, હાયર એજ્યુકેશન્સ, ગુડ જોબ. મતલબ આ અમુક વસ્તુઓ છે કે જે મોસ્ટલી કોમન છે, દરેક વ્યક્તિને જોઈએ છે, રાઈટ. હવે હું એક સ્ટેશનરી શોપ પર ગઈ અને મેં એ સ્ટેશનરી શોપના ઓનરને કહ્યું કે મને એક સ્કેલ જોઈએ છે, એક ડિવાઈડર જોઈએ છે, એક રાઉન્ડર જોઈએ છે, એક પ્રોટેક્ટર જોઈએ છે, એક રબર જોઈએ છે, પેન્સિલ જોઈએ છે. હવે મેં આ બધી 4-5 વસ્તુઓ અલગ કહી. તે મને શું કરશે? એક માથું ખંજવાળશે કે હું એક પેન્સિલ ક્યાંથી લઉં, એક સ્કેલ ક્યાંથી લાવું, એક ડિવાઈડર ક્યાંથી લાવું, એક રાઉન્ડર ક્યાંથી લાવું. એ મને શું કહેશે કે તમે આ એક જ્યોમેટ્રી બોક્સ લઈ લો. જ્યોમેટ્રી બોક્સ છે કે જેમાં બધી જ વસ્તુ છે જે તમને જોઈએ છે. તો એકચ્યુઅલ તમારે શું ઓર્ડર કરવાનું હતું? જ્યોમેટ્રી બોક્સ. પણ તમે શું ઓર્ડર કર્યું? પેન, પેન્સિલ, સ્કેલ, ડિવાઈડર, રાઉન્ડર, એક વસ્તુ. તો તમે અત્યારે વિશ લિસ્ટમાં શું કરી રહ્યા છો? એક વસ્તુ લખી રહ્યા છો. પણ તમને જોઈએ છે શું? યુ વોન્ટ ટુ બી રીચ. તમારે ધનવાન બનવું છે. તમે ધનવાન બનશો તો ઓટોમેટિકલી ઘર, ગાડી, બંગલો, નોકર ચાકર, ફોરેન ટ્રીપ્સ, વેકેશન્સ, ફ્લાઇટ ટ્રીપ્સ બધું જ આવવાનું છે. સો તમારો ગોલ શું હોવો જોઈએ? ધનવાન બનવું, રિચ બનવું. નહીં કે એકવાર લખ્યું ઘર મળી જાય, બીજી વાર લખ્યું ગાડી મળી જાય, ત્રીજી વાર લખ્યું આઈફોન મળી જાય,
આવી રીતે તમે એક વિશ નહીં કરો. સબકોન્શિયસ માઇન્ડને એક કમાન્ડ જોઈતો હોય છે. અવચેતન મન એક સ્પેસિફિક વસ્તુ માંગતું હોય છે. અને જ્યારે તમે ધનવાન કહો છો તો ઇટ મીન્સ કે તમે એટલા રીચ થઈ ગયા, તમારી પાસે એટલો ધનનો સ્તોત્ર છે કે આ બધી વસ્તુ તો આપોઆપ આવી જ જવાની છે. તો મેઇન સોર્સને કેમ નહીં પકડવું? કેમ એક વસ્તુ પકડીને માંગવી? ખ્યાલ આવી રહ્યો છે તમને હું જે સમજાવવા માંગી રહી છું? કે મેઇન સ્તોત્રને પકડો. સી, આપણે માણસ હ્યુમન બિંગની શું હોય છે? 3 બેઝિક નીડ્સ હોય છે. સી, મેં છે ને નોટ્સ પણ બનાવી છે, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે હું ફ્લોમાં બોલી જાઉં છું, પણ આઈ મિસ આઉટ સમ પોઈન્ટ્સ. પણ આ વખતે આઈ હેવ ડિસાઇડેડ કે મારે કોઈ પણ પોઈન્ટ મિસ નથી કરવો. આઈ વોન્ટ ટુ ગીવ ઇચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન જે મારી પાસે છે. તો મેં દેખો નોટ્સ પણ બનાવી છે, તો હું વચ્ચે વચ્ચે જોઈ પણ લઈશ. આઈ વિલ ચેક કે કોઈ પોઈન્ટ મેં મિસ આઉટ તો નથી કર્યો ને. તો સી, હવે આપણે માણસ જાતની 3 ભૌતિક ઈચ્છાઓ હોય છે. એ ભૌતિક ઈચ્છાઓની શ્રેણીમાં 3 વસ્તુ છે. એક તો છે સમૃદ્ધિ, એક તો છે સ્વાસ્થ્ય અને એક તો છે સંબંધ. તો હવે તમે જ્યારે અવચેતન મનને કમાન્ડ આપો તો કહો કે મને ધનવાન બનવું છે, મારે સ્વસ્થ રહેવું છે, મને મારા સંબંધો સારા કરવા છે. ધીસ શુડ બી યોર કમાન્ડ, રાઈટ? નહીં કે મને ઘર, ગાડી, નોકરી, બંગલો, નોકર, ચાકર આપો. નો, કમાન્ડ કે મને ધનવાન બનવું છે. અગર તમને સ્વાસ્થ્ય જોઈએ છે તો એવો કમાન્ડ નહીં આપો કે મારું ડાયાબિટીસ ઠીક થઈ જાય કે મારું બીપી ઠીક થઈ જાય. નો, હું બિલકુલ સ્વસ્થ છું. દેટ શુડ બી યોર કમાન્ડ. તો અવચેતન મનને સ્પેસિફિક કમાન્ડ આપો. અને આ 3 કમાન્ડ બહુ જ જરૂરી છે કે જે આપણને બધાને જોઈતા જ હોય છે એક સારું જીવન જીવવા માટે. તો આજથી જ એક પર્ટિક્યુલર સ્પેસિફિક વસ્તુની પાછળ નહીં ભાગવું. 3 એરિયાઝને સારા કરવાના છે આપણે. ઓવરઓલ આપણે સારી રીતે જીવન જીવવાનું છે. તો યોર કમાન્ડ શુડ બી હું સમૃદ્ધ છું, હું ધનવાન છું, મારા સંબંધો બધા સારા છે. હવે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન હશે કે શું હું આ ફક્ત બોલું કે હું આ ઈચ્છું તો મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે? ધીસ શુડ બી યોર નેક્સ્ટ ક્વેશ્ચન, રાઈટ? તો હવે આ ઈચ્છા કે હું ધનવાન છું એ ફક્ત બોલવાથી જ મનની વાત અવચેતન મનમાં જતી રહેશે અને મને મળી જશે? કારણ કે તમે અફર્મેશન્સ તો બહુ વાર કર્યા હશે. આઈ એમ હેલ્ધી, આઈ એમ ફિટ, આઈ એમ રિચ, આઈ એમ ફિટ એન્ડ ફાઇન. આ બધા જ તમે અફર્મેશન્સ આજ સુધી કર્યા જ હશે, ઘણીવાર કર્યા હશે, ઘણીવાર સાંભળ્યા પણ હશે. તો હવે આજે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે. એક તો ક્લેરિટી આવી ગઈ આજના એપિસોડમાં કે તમારે કામ કરવાનું છે તમારા 3 એરિયાઝ પર. તમારી લાઈફના જે 3 બેઝિક એરિયા છે, ઇમ્પોર્ટન્ટ એરિયા છે. અને આ જ એક હોય છે ભૌતિક સુખ માટેની દરેક વ્યક્તિની ઈચ્છા. ધનવાન બનવું, સ્વસ્થ રહેવું અને સારા સંબંધ રાખવા. કારણ કે તમે ધનવાન હશો, એક સૌથી પહેલું તો છે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય સારું હશે તો તમને સારું કમાવાની ઈચ્છા થશે. સારું કમાશો તો તમે તમારા ફેમિલી મેમ્બર સાથે સારી રીતે સમય વિતાવી શકશો, તમારા રિલેશન સારા સાચવી શકશો. અને સારા રિલેશન હશે તો તમે તમારા પૈસાને એન્જોય કરી શકશો. સો ઇટ્સ વાઇઝ વર્સા. 3 વસ્તુઓ ઇન્ટરલિંક છે. તો આ 3 વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે, નહીં કે ખાલી એક જ વસ્તુ, વન એટ અ ટાઈમ નહીં. યુનિવર્સમાં બહુ જ બધી એબન્ડન્સ છે અને આપણે એ બધી જ એબન્ડન્સના હકદાર છે. એટલા માટે આપણે 3 એરિયાઝ એક સાથે એટ્રેક્ટ કરવાના છે. તો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હું શું આ 3 વસ્તુ ખાલી અફર્મ કરું, ફક્ત બોલું તો મને એ મારી ઈચ્છાઓ પૂરી થઈ જશે? હવે આ જે તમારો પ્રશ્ન છે એનો જવાબ હું આપીશ મારા નેક્સ્ટ એપિસોડમાં. કીપ વોચિંગ. વિડીયો પસંદ આવ્યો હોય, જાણકારી તમને થોડીક પણ લાગી હોય કે તમારા કામની છે તો પ્લીઝ આને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરીને મને ક્વેશ્ચન્સ બી જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો. કોઈ ક્વેરીઝ હોય તો મારા કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે, તમે ક્વેશ્ચન કરીને પણ પૂછી શકો છો.
આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. કીપ વોચિંગ.